તો એલ કે અડવાણી શાહપુર ખાતેની એક શાળામાં મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. આપને કહી દઈએ કે એલ કે અડવાણી ગાંધીનગરથી સાંસદ 2014માં ચૂંટાયા. 4.83 લાખની મતથી લીડથી એલ કે અડવાણી જીત્યા હતા. જોકે હવે એમના સ્થાને ભાજપે અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ વોટિંગ માટે, મતાધિકાર માટે તે ચોક્કસ અમદાવાદ પહોંચ્યા છે. શાહપુર ખાતે ના એક મતદાન કેન્દ્ર પર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. માર્ગદર્શક મંડળના સભ્ય, ભાજપના માર્ગદર્શક મંડળના સભ્ય બની ચૂકેલા એલ કે અડવાણી વોટિંગ કરવા માટે પહોંચ્યા છે. મતાધિકારનો ઉપયોગ તે પોતે કરી રહ્યા છે. હાલના સાંસદ ગાંધીનગરથી તેમની જગ્યાએ ભાજપે અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. લાલકૃષ્ણ અડવાણીના ફાળે એક બહુ જ મહત્વની જે ભૂમિકા છે કે ભાજપને બેઠી કરવામાં લાલકૃષ્ણ અડવાણીએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે અને તેમની મહત્વની ભૂમિકા હોય છે. ગાંધીનગર બેઠક પરથી આજે તેઓ અમિત શાહ માટે મતદાન કરવા માટે પહોંચ્યા છે. લાલકૃષ્ણ અડવાણી કે જે 1991થી ગાંધીનગર બેઠક પરથી જીતતા આવ્યા છે. 1996ની જો એ વર્ષ બાકાત કરવામાં આવે તો 1996માં વાજપેયીજી આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ ત્યાર પછી સદંતર લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પર અજિંક્ય રહ્યા છે. પરંતુ આ વખતે અમિત શાહ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. હવે અત્યારે તેઓ આ મતદાનની પ્રક્રિયા કરી રહ્યા છે. તેના પર સતત દ્રશ્યો TV9 ગુજરાતી આપને બતાવી રહ્યું છે. અને એલ કે અડવાણી જ્યાંથી વોટિંગ કરી રહ્યા છે, અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તાર, અને કિરીટ સોલંકી પોતે ઉમેદવાર, તે પોતે પણ અડવાણીની સાથે મોજૂદ છે આખી આ મતદાન પ્રક્રિયા દરમિયાન. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી તેઓ મતદાન કરી રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણી મતદાન કરી રહ્યા છે, તેની પ્રક્રિયા પણ અમે આપને લાઈવ બતાવી રહ્યા છે. શાહપુર હિન્દી શાળાના આ દ્રશ્યો છે જ્યાં એલ કે અડવાણી પહોંચ્યા છે અને તેઓ મતદાનની પ્રક્રિયાનો ભાગ બન્યા છે. લાલકૃષ્ણ અડવાણી ભાજપના વરિષ્ઠ નેતા, લાલકૃષ્ણ અડવાણી કે જેણે 1984માં એટલે કે 1984માં ભાજપને ફરીથી બેઠી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માર્ગદર્શક મંડળના પણ તેઓ સભ્ય છે અને ગાંધીનગર બેઠક પરથી ભાજપના સાંસદ, પરંતુ આ વખતે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને ભાજપ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ એલ કે અડવાણીનો ગુજરાત સાથે ઘરોબો રહ્યો છે અને એટલે જ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. લાલકૃષ્ણ અડવાણી મતદાન કરી રહ્યા છે. મહત્વનું છે કે આ વખતે અમિત શાહે જ્યારે પ્રચાર પ્રસાર કર્યો હતો ત્યારે એવી આશા રાખવામાં આવતી હતી કે લાલકૃષ્ણ અડવાણી પણ આ પ્રચાર પ્રસારનો ભાગ બનશે, પરંતુ તેઓ ગુજરાતમાં નથી આવ્યા. મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ ગુજરાત પહોંચ્યા. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી પણ અત્યારે તેમની સાથે જોવા મળી રહ્યા છે અને એ જ બેઠક પર મતાધિકારનો ઉપયોગ કરતા લાલકૃષ્ણ અડવાણી. મતદાનની આખી પ્રક્રિયા, લાલકૃષ્ણ અડવાણીના આ જીવંત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે શાહપુર હિન્દી શાળાથી.